ગોમથોડના દેવની દીપો બોલો કે સૈલું ભાઈ જીગર ભુવા વિક્રમ ભાઈ લખા ભાઈ બળદેવ ભાઈ મારી કાણા મેઘાની વો દીપો जगत सोते नहीं जाए तू आवा तो मां जितनी 1000 करोड़ देवो ना जाए रे मां राजी को देवी ए दीकरार बारी कुड़ा करार बारी कुड़ा रे गमन भुवाजी मनोला ए तो बारी दीपो न आलेला रे गमन भुवाजी मनोला करार बारी कुड़ा रे आगमन भुवाजी मनोला शबाल होने जेता गोपा गमे गमना में बनो वाडीला ठक्करो मजा गमे गमना देही पटेल ठाकुर दरबार चौधरी भाई साउंड आकर थी बेही जो मारा देवना भगवान खमा कैसे गणपत भाई भगवान खमा कैसे गणपत भाई वडील वाडीला आ જોયું તો કઈ રમેલ બચ્ચું હતું એ શબાળ ગણપત ભાઈ આ ધણીએ મને અરજી નોશી કે ભુવાને એટલી તકલીફ છે કેન્સલ જેવી વાત છે બચવાની આશા નહીં એ દાડા દરવાજાથી આવી હતી અન ભગત वो माता बाप जी वो बोले जी का भाई ओले अपना उंडेड़ा ना लोभाने माता सू में मानो मुंबाड़ना गोदरे गोगानी रमेल से जुनी न जुनोणी मड़ी ओळखेण से ए रोग ना लेबू हुकवाई ना हुकवे नो खुदो माता नी वगा बापो मारी दीपो बापो મારું બોલવું હશે અને મારા ગોગાના બનાવવું હશે મારી માતાને બનાવવું છે શબાળ ગમે ગોમોના મેબન આ ગોગાનો જગન પતી જાય ઠક્કર તારા ઓગણ તારા ઉમર તારા નેવામાં આવા નવા ઢોલ વગાડી અને સતના તરાજમાં આ તલાવ મારી કરશનની માતાનું વેણસો છે તે ગણપતભાઈ
શબાળ શબાળ હીરાભાઈ મોણાને એમરા ઢોકળો આવે એટલે એને 14 ભુવનની ભોન થાય બાપજી કમરીવાળાના મહેમાનો શબાળ હીરા નોગો દીપકભાઈ ભાટચા ગોમે ગોમોના મહેમાનો મોણાને એમરા ઢોકળો આવે એટલે એને 14 ભુવનની ભોન થાય એ દાડો જાય તો રાત ના જાય, રાત જાય તો દાડો ના જાય. આવનાર ભુવાને મોણહોએ એવું પૂછ્યું કે ભાઈ ગણપતભાઈ ને કોઈ તકલીફ થઈ છે એટલે કે એવું એટલે કે હું બેહી નહીં શકું, મારા ઘેર જાવ, મારાથી અવાશે. આ ધણી અરજી નો સી અજીમણના ઠક્કરે અરજી નો સી અને અશ્મ રૂંગો ભાળી અને હું કૃષ્ણની માતા છું, હું કહેતા હરી વેગડા તમે કોશો એટલે કહું ને કઈ ના બતાવું. ગમે ગોબો ના મેબો આની આ જગ્યાએ આની આ સભા વચ્ચે હું હંથોના રબારની માતા છું. 100 વર્ષ સુધી કોઈ નહીં થાય. નીટ મેલી સમય પણ વેળા આવશે. હું હોંથોળના રબારની માતા છું મહેમાનો એ પરાયો ભગવાન પાન પડાવશે વગા. હીરા ભુવા મારી લેબડાનો નિશો નાખનારી દીપો ડોલે પાવડિયા બોલીને એ હવાર દાળો જે જોડો પહેરનારી તારા દિરહર મજા, તારા જગન મોહ મજા, તારા અવસરની વાડી ગવાડી મો એ વાહેલી વણીના વાવેતરના એ વાડી લાલનો ગો એવું એમાં નામ રહી જુ વગા. ગણપત ભુવન ને મારા મુંબાડાની વસ્તી વાટ જોતી હો. મારી દીપો ચકલા વાજે મુંબાડા ઉતરશે જેવી એ આવજે મારી તરહવાળા ના અહીંયા પગલા પાડનારી ખમા. પણ વરહોથી મુંબાડાના ગોઢે રમેલ હોય દીપોની વાટવો. આવજે આવજે મારી એ વાજેના જ પોચમાં હાથમાં વખત પગલો પાડ્યો ખમા.
સંજય નોણી જયેશ ગવૈયો મજા મારા દેવના ભગવાન કહેશે ભળકોહરના મહેમાનો વદુતના દેહી શબાળો ખેટવાના શ્યામાળાના જોઈણકના પાલાવાળાના મહેમાનો ઠક્કરો મજા પાટણના અજીમોણાના મહેમાનો મારા દેવના ભગવાન ખેમા કહેશે રમેશભાઈ લે વાડીલાલ આ તારીખ મારા માટે બદલી હશે આ રમેલ જ્યાં મહિને હતી પણ ભુવાની ડાયરી ખાલી નથી તમે તારીખ આખો મહિનો પાછો પાડી 24 દાડા પાછા પડીને આ 20મી તારીખ તમે આ ગોગાની હાજરી હશે તો તારું પરમોણ જવા દઉં મારી કરશનની માતાનું વેણ છે એવું મારા દીપોના ભગવાન કહે છે દીપો તો દીપો લાયાવના રહેવા નથી એ મારી વાજેળ બેઘડી વિલાસી ખમાત રે ઓહો વાજગા અમને વાલો છે મારો ગમન ભૂ અડી કડી વાવને નવ ગણકુઓ અડી કડી વાવને નવ ગણકુઓ અમને વાલો છે અમારે ગમન ભૂ કોઠીએ ધોન કેપણે ફોન કોઠીએ ધોન મારી માતાનું દીપો માનો પેપળે મોન કોઠીએ ધોન પેપળે મોન કોઠીએ ધોન અમને વાલી છે મારા દીપો નારો એ દીકરાર બારી કુણનારે એ ગમન ભુવાજી મનોના આ દીકરાર બારી કુણનારે એ ગમન ભુવાજી મનોના લે બાપજી જયેશભાઈ ગમે ગમોના મહેમાન વાડીલાલ શબાળો તુષાર આકાશ બે વાય ઉભા રહ્યો લખમણ જીગર ભુવા એડવાના વિહનગરના મહેમાનો શબાળો આ ગામની 18 આલમનો મજા એવું મારા દેવના ભગવાન કહે છે તમારા બેનું એના પહેલા આ ધણીનું સપનું હોય તું કેવી વાડી નાખેલા મારી કરશનની માતાનું વેણ છે પછી આ રોમ લખમણની જોડીમાં કોઈ દાડો ફાળ નહીં પડે કોઈ દાડો તિરાડ નહીં પડે ગમે ગમોના મહેમાનો મંદિર થી મોડી વાડી ગવાડી થી મોડી તારો ઠક્કર કેટલો પૂરું ના કરાવડાવું મારું ગોગાનું વેણ છે શબાળો તમારા કદાચ તો જગ્યા નોની પડતી હતી આ જગ્યા નોની પડવા મોડી લેબના ઉંટેડાની માતા શું મેં મનો હું થોડના દેવની દેવી શું આયાનું જેનું ઉઠ્યાનું બેઠા
નાગના ભગવાન પરમોળ રાખશે વગર લ્યો ભાઈ તારી દીકરી દીકરાને મજા હગા વાલાને મજા બે ઓખની શરમે કોઈ આવ્યું છે એને મજા નાથ પરનાથ મારી અઢાલે આનંદનો મેળો હશે તો મારા દેવના ભગવાન ખમા કહેશે હું લે ઉંટળાની માતા ખમા કહું છું લે વાડીભાઈ આ ગોગાએ ના ધાર્યું ના વિચાર્યું એનાથી હવા ભગવાને પાર પડાય તમે ના ધાર્યું ના વિચાર્યું તરાજ બે તોલાય નહીં એટલું તોલી તમે ઘેર ઉજી રહ્યા બેઠે બેઠે રડે જો તમે ના ધાર્યું એટલું આને બનાવ્યું સભાળો વાડીભાઈ તમારો ભાવ હશે હું સભાની માતા છું આ ધણીનું કદાચ અમને એવું બોલવું હતું આ માતાનું ભુવાનું કે ભાઈ મારું દેવનું હોભળો એટલે એ કહેવાનો મતલબ એવો હતો રમેશભાઈ તમને આશી આલવા આયા ભાઈ અને કદાચ એનું બોલેલું બોલાઈ જાય અને તમને સંભળાય નહીં તો એનું આયેલું બોલેલું ફેલ જાય કોઈ બીજી હસી મજાક કે મશ્કરીની વાત ને કે ખોટું લગાડવાની કોઈ વાત નહીં ધણીનો ભાવ એવો નહીં ભાવ એવો હોત તો કોઈ માણસ મુંબઈ થી હોય આવે નહીં ગણપતભાઈ કોઈ માણસનો ભાવ એવો હોય તો હોય આવે છોકરા જોડે છોકરા જેવું મોટા જોડે મોટા જેવું પણ આ માણસોને જૂની અને જૂનવાણી મારી દેવની રેણી કેણી અને મારી દેવની વાત આ એ વાતોના સવાલ હતા પણ આ મારા ગોગાના ભગવાને હું કહેશે અને હું હંથોના રબારની માતા એવું કહું છું કે ઠક્કર 12 વર્ષથી તારી મારી ઓળખાણ છે બળદેવલાલના કહેવાથી રમેશભાઈના કહેવાથી એ ધણી એક દાડો મારા ઘેર લાયા હશે તો ભાઈ ગમે ગોમોના મહેમાનો સભાવાળું હું હંથોના રબારની માતા એવું કહું છું તમને હૈયે હરખ છે ખના ઉપર મારા ગોગા ઉપર આ ગોગાનો અવસર આવે એટલે વાડીલાલને પાણી પીવાનું ભોન હોતું તરસ લાગી ભૂખ લાગી કે આ સભામાં અને આ નાતમાં આ 18 આલમમાં મારા ગોગાના માટે હું કરું તો એને સારું લાગે આ એની શોભા છે એનો શણગાર છે તો જો મારા દેવના ભગવાને હું કહેશે મારા ગોગાના પ્રભુ એવું કહેશે હું કૃષ્ણની માતા એવું કહું છું ઓને ગમ ઓને ભાવ ઓને હે બેહ ઓને પોહાય પાલવ ગમ એટલો ડગલો ભરી કોઈ દાડો ઓનું કુંડાળું ઓળંગીને બહાર નહીં જવું 1000 પેઢી જાય 1000 વર્ષ જાય તારી પેઢીએ કુંડાળો ખાદ નહીં આવું મારા ગોગાના ભગવાન કહેશે રડ્યું ખડ્યું તો હમણાં ધણી બોલ્યા કે આવડી ઉર્મતી આવડી ઓરડી હતી એ રડતા 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 મારી ગોગાની કમોણી જોઈ પહોંચી વેણે વેણાય નહીં ગણે ગણાય નહીં ક્યાંય કહેવરાય નહીં પણ વખામો ભાગ કરી અને મારા ગોગાએ તમારી લાજ રાશિ નો વાજો ગાજો હશે તો ભાઈ એની માળામાં રહી ના કુંડાળામાં રહી ના વેણમાં કથનમાં વાતમાં રહી અને 1000 વર્ષ સુધી રડ્યું ખડ્યું કદાચ નફો નુકસાન તો 365 દાડા હોય ધંધો હોય તો બધું હવાર થાય તો હોજ પડે એટલે હવાર થવાની રહેતી નહીં હીરા નોગો એ કર્મના આધીન છે પણ હું કૃષ્ણની માતા એવું કહું છું તારી પેઢીમાં દૂધ બાજરી દીકરે કોદાળો ખાદ નહીં એવું મારા ગોગાના ભગવાન કહે છે અને હું હંથોની માતા એવું કહું છું બાપજી સભાવાળું ભાઈ હું જાહેરમાં કહું છું તારીખ ખાલી નથી એટલે એમનું મોઢું પડી ગયું એ ના આવી તો હજુ બીજો મહિનો થાત કરો પણ હંથોને દીપો સિવાય મારે અવસર કરવો નહીં શૈલેષભાઈ ગમે ગોબોના મહેમાનો તો બાપજી હું તમારી માતા છું અને મારા ઝોપડીના ભગવાન કહેતા હશે કદાચ
ઓનો પગલો ધણીને ચડતી, આ પગલોથી ધણીને ચડતી તો વંથોની માતા. એને ગોગા ઉપર ભાવ એટલો છે રમેશભાઈ, સાચું બોલું છું ભાઈ જીગરભાઈ, એનો પગલો ગોગા ઉપર ભાવ હશે તો મારા ગોગા શિકોતરના ભગવાન લાજ રાખશે. વંથોના રબારની માતા કુશ જે માગશો માજુએ આલ્યું, પણ ઓમો કદાચ વટે માર્ગો કોઈ આવ્યું હશે અને મારી ધજા હમ લમડો વાળીને બે હાથ જોડીને ઘેર જાય, હવાયું ભગવાન મારા ગોગાના પ્રભુ પૂરું કરશે. અને આ ગોમની ઓળખેણ એક આ માતાએ ને એક આ ગોગાએ. એક ગણપતભાઈ તમારી માતાએ અને એક આ ગોગાએ આ ગોમની તમે ઓળખેણ આલી સિક્કો મારી દીધો. આનો આ સિક્કો ના રાખું મારી કરશનની માતાનું વેણ છે. પણ મને એવું કે કદાચ તમે મારા ભુવા હશો તો તને 100 વર્ષ સુધી કોઈ થાહા નહીં. 3 દાડાનો અવસર હશે, 3 દાડાનો પ્રસંગ હશે, ના ધાર્યું ના વિચાર્યું કોદાળું ગમે ગોમોના મહેમાનો તૈયારી કરતા હો અને એ તૈયારી આ દિવાળી તારી હોનાની ના મટું મારી ભોણપેર જલાની માતાનું વેણ છે. વટે માર્ગો કોઈ આવ્યું છે એનું મારા ગોગાના ભગવાન પરમાણ રાખશે. એ હું હંથોના રબારની માતા કહું છું જીગર ભુવા. હું કહેતા રમેશભાઈ હરિવેગડા, હું કહેતા હરિવેગડા, કોઈ દુબઈ થી, કોઈ મુંબઈ થી, કોઈ અમદાવાદ થી, કોઈ રાજસ્થાન થી, કોઈ કચ્છ કાઠિયાવાડ થી તારા છોકરાની હોર, તારા છોકરાની હોર રાશિ તારા છોકરાની હોર રાશિ અને પરમોન ના રાખો મારી લેબ ઉંટળાની માતાનું વેણ છે. શબાળો ગમે ગમોના મહેમાનો આનો આ દહકાનો વિહકો પાટણની પ્રહાર ઇથી મોડીન સુરત, ઇથી મોડીન અમદાવાદ, ઇથી મોડીન કદાચ મુંબઈના નેવમથી મોડીન દુબઈના ગોધરા સુધી તારા છોકરાનું પરમોન ના રાખો મારી જલાની માતાનું વેણ છે. શબાળો રમેશભાઈ ગમે ગમોના મહેમાનો તમારી મારી આજકાલની ઓળખાણ નહીં. 15 વર્ષ થઈ ગયો તમારી મારી ઓળખાણ હશે. ચોય ટોપો કર્યું હશે અને કોઈ દાડો ફરતો ખમા કીધી હશે. લાજ ના રાખું મારી ખટાણાની માતાનું વેણ છે. લેશે ભાવડું હવની જેતા ભગત હું હંથોના રબરની માતા એવું કશું વાડીલા લે ભાઈ બાપજી જિંદગી માતા પૂજી જોણ્યા, ધૂણી જોણ્યા, રહી જોણ્યા, ગૌરવણી જોણ્યા અને માતાના દીવાના યધોન અમર રાશિ અને ભગવાને અહીંથી મોડીન મુંબઈના ગોધરા સુધી લાજ રાશિ. હું બાપજીની સિકોતર છું, આગવું નિશાની ના રાખું મારી જલાની માતાનું વેણ છે. રહેશે ભાવડો હવની જેતા